આજરોજ સુરત શહેર પોલીસ દ્વારા બનાવેલ બાળકીઓના રેપ કેસ બાબતે વિડીયો સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુમન પ્રતીક આવાસમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વાલીઓને બતાવવામાં આવ્યો છે. તેમજ તેઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને સાથોસાથ 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ અન્વયે સંવાદ કરવામાં આવ્યો. સુરત શહેર પોલીસ દ્વારા બનાવેલ બાળકીઓના રેપ કેસ બાબતે વિડીયો સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બતાવવામાં આવ્યો હતો. તો સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુમન પ્રતીક આવાસમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વાલીઓને આ વિડીયો બતાવવામાં આવ્યો હતો. તેમજ તેઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને સાથોસાથ 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ અન્વયે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. પણ ચેતી જવાની જરૂર છે કે એની એક ગુનો છે એને ફાંસી સુધી દોરી જાય છે. અને કેવા પ્રકારના બનાવ બન્યા એ તમે બધાએ સાંભળ્યું. મોટા ભાગના નાની બાળકી હોય છે 10 વર્ષ, 8 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ. અને મોટા ભાગે એની અંદર ક્યાંક ને ક્યાંક નિષ્કાળજી, બેદરકારી અથવા તો આપણા આસપાસ આપણે જોઈએ છીએ અને તેમ છતાં પણ આપણે પોલીસને જાણ નથી કરતા કે આપણે એનો પ્રતિકાર નથી કરતા. તો એ પ્રકારની કોઈ નિષ્કાળજી ના રાખવા અને સતત આ બાબતે જાગૃત રહો અને બીજાને જાગૃત કરો એવી અમારી આપ સર્વને નમ્ર વિનંતી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.